વિદ્યાર્થીઓ, આજે આપણે જે ભણવાના છે એ શ્રેણિકમાં સહ અવયવ, ઉપનિશ્ચાયક અને સહ અવયવજ શ્રેણી એટલે કે એડજોઇન્ટ. જે સહ અવયવ હતો એને એ કહેતા હતા અને ઉપનિશ્ચાયક હતો એને એમ કહેતા હતા. બરાબર છે. તો આપણે આના પર આધારિત ભણવાનું છે. હવે આનું જે બેઝિક રૂલ છે હું ભણાવું, કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓને આના વિશે નોલેજ નથી. A11, A12, A13 એટલે પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એવું. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, 3-1, 3-2, 3-3. હવે આ જે સ્મોલ ai જે લખ્યા છે ને બેટા, એને ઘટકો કહેવાય. હવે આ ઘટકોને અનુરૂપ જે સહ અવયવ હોય ને એને કેપિટલ AI જે કહેવાય, અને ઉપનિશ્ચાયક જે છે બેટા એને M of I જે કહેવાય. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો હું શું લખું છું તે. આપણે તમને બધાને જે આવડે છે એ જ છે આ. તો હું એવું કહું છું કે આ ઘટકોના સહ અવયવો થી બનતા નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા થાય. એટલે આજે ગુજરાતી પૂછાયું છે ને એવું કહે છે કે જે તમારો એડજોઇન્ટ હોય છે ને, એડજોઇન્ટ એનું નિશ્ચાયક કેટલું. આ જે તમને સંજ્ઞા આવડે છે પણ એનું ગુજરાતી નથી આવડતું. તો આનું ગુજરાતી આ છે કે આપેલા નિશ્ચાયકના ઘટકોના અનુરૂપ સહઅવયવ, પાછા કેવા અનુરૂપ સહઅવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય કેટલું. તો આપણને બધાને ખબર છે આનું મૂલ્ય a² હોય જો 3x3 હોય તો. બરાબર છે. એટલે આનું ઓરિજિનલ સૂત્ર આવું હતું કે એડજોઇન્ટ A હોય તો નિશ્ચાયકમાં એની n-1 થાય. એ પ્રમાણે A² થાય. એટલે તમારે કશું જ કરવાનું નહીં, આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધી નાખવાનું હોય. સમજણ પડી તમને લોકોને? હા, આપેલા નિશ્ચાયકનું શું શોધી નાખવાનું? તમારે મૂલ્ય અને એનો વર્ગ કરી દેવાનો. આટલું જ છે આમાં, રાઈટ. હવે આના પરથી બીજો જે નિયમ હું બનાવું છું જે પૂછાઈ શકે, કારણ કે આ વખતે આનો એક MCQ 100% છે. એટલે હું A11 લઉં અને એનો સહઅવયવ A11 લઉં, A12 લઉં, A12 લઉં, A13 લઉં, A13 લઉં. તો આનું મૂલ્ય કોના જેટલું? નિશ્ચાયક જેટલું થશે. D એટલે તમારો નિશ્ચાયકમાં A. તમને સમજણ પડી? એટલે આપણે એવું સરખું તમારો A હોવો જોઈએ અને આ નંબર હોવો જોઈએ. હવે એવું થાય છે કે A11 છે અને B11 લઉં, A12 છે અને B12 લઉં, સરખું. તો A અને B છે, જ્યારે નંબર ભલે સરખા છે પણ A નો સહઅવયવ કેપિટલ A થાય, એની જગ્યાએ B છે, એટલે કોઈ બીજો ઘટક છે એમ. તમને સમજણ પડી? ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય 0 લેવાનું, અને જ્યારે ઉપર જે છે સહઅવયવ જોડે સહઅવયવ ને નંબર પણ સમાન હોય તો નિશ્ચાયકના મૂલ્ય જેટલું થાય. આવું સમજવાનું છે બધાએ. સમજાયું બધાને? તો આટલું છે આમાં, રાઈટ. હવે આગળ વધીએ. બહુ ધ્યાનથી સમજજો. આમાં બે ક્વેશ્ચન છે, એક આ ક્વેશ્ચન છે અને એક આ ક્વેશ્ચન છે. તો પહેલા નીચેના ક્વેશ્ચનની વાત કરીએ. 3x3 કક્ષાવાળા સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ A કેટલો થાય? તો ભાઈ આપણને બધાને ખબર છે એડજોઇન્ટ A નું મૂલ્ય નિશ્ચાયકમાં A ની n-1 એટલે નિશ્ચાયકમાં A ની 3-1 બરાબર નિશ્ચાયકમાં A² જેટલું થાય, રાઈટ. હવે આપણે ઉપરનો દાખલો સમજીએ, અને એ જે તમારે માર્ચ 2023માં પૂછાયો છે એ લોજિક હતું જે હમણાં આગળ શીખવાડ્યું એ કે ભાઈ નિશ્ચાયક A ના ઘટકો 1, 2, 13, 3, 0, 5 અને 6, 7, 11 છે. હવે એવું કે છે PQR એ અનુક્રમે 13, 5 અને 11. આ 13, 5, 11 કોણ છે ભાઈ? તો કે ભાઈ ત્રીજો સ્તંભ છે. કોણ છે આ? ત્રીજો સ્તંભ ના સહઅવયવો છે. તો P સાથે કોનો ગુણાકાર છે? 1 નો. P સાથે કોને ગુણ્યો છે? 1 ને. Q સાથે 3 ને અને R સાથે 6 ને. હવે 1, 3 અને 6 તો કઈ છે? પ્રથમ હાર છે, સોરી પ્રથમ સ્તંભ છે. અને તમને ત્રીજા સ્તંભના સહઅવયવ આપ્યા છે, આના સહઅવયવ આપ્યા છે.
એટલે પ્રેક્ટિકલી શું થઈ રહ્યું છે કે તમને A11 A21 અને A31 લેવાનું કીધું અને આના શું લેવાના કીધા તમને સહઅવયવ લેવાના કીધા એટલે તમારા નંબરો શું થશે બેટા પ્રેક્ટિકલી બદલાઈ જશે બરાબર અહીંયા શું આપણે લખીશું A13 આવશે A23 આવશે અને A33 આવશે હવે જો આ બેનો ગુણાકાર કરવામાં આવે A11 અને A13 A21 અને A23 અને A31 અને A33 તો બેટા સ્વાભાવિક છે સરખે સરખું નથી નંબર સરખા નથી એટલે નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે એ લોજિક છે જે હમણાં મેં આગળ ભણાવ્યું એવું લોજિક આ વર્ષે આવે એની શક્યતા બહુ બધી છે નેક્સ્ટ દાખલા પર જઈએ 2020 ના ઉપનિશ્ચાયક એટલે M અને સહઅવયવનો સરવાળો ખાલી જગ્યા એટલે A નો સરવાળો ખાલી જગ્યા આમાં કશું જ નહીં કરવાનું પહેલા 2020 શોધી નાખો 2020 અહીંયા છે હવે એનો જે M હશે M એ શું થશે ખબર છે 2022 2024 2025 અને 2027 આ ક્રમિક પદો છે નથી હવે આનો એ શોધવા જશો તો શું થશે -1 ની કઈ હાર પહેલી હાર અને બીજો સ્તંભ અને નિશ્ચાયક તો એ એમ જ થશે એટલે આનો જવાબ માઇનસ વખત આ થયો એ તો એ બરાબર માઇનસ એમ થયો તો આમ આવી જાય તો એ વત્તા એમ શું થઈ જાય 0 એટલે આ એવું કહે છે કે નો સરવાળો પૂછ્યો છે સરવાળો એટલે 0 થઈ જાય એટલે તમે એવું યાદ રાખો કે આમાં છે ને પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ જો તમે માઇનસ સ્થાન પર હશો માઇનસ સ્થાન પર હશો તો એનો એમ વત્તા એમ એટલે કોણ બેટા ઉપનિશ્ચાયક અને એ એટલે કોણ સહઅવયવ નો સરવાળો 0 થશે અને જો તમે વત્તા સ્થાન પર હશો વત્તા સ્થાન પર હશો તો તમારે 2m જવાબ આવે એટલે જે તમારો ઉપનિશ્ચાયક હોય એનો બમણો જવાબ કરી દેવાનો આ છે સાદું લોજિક એટલે આ MCQ માંથી તમારે આ શીખવાનું હતું નેક્સ્ટ પર જઈએ જો અહીંયા શું છે આ કોઈ એક નિશ્ચાયક છે એનું મૂલ્ય કેટલું આપ્યું છે 5 અને બાજુમાં કંઈક બહુ મોટું મોટું આપ્યું છે તો સમજીએ કે ભાઈ અહીંયા A1 નો સહઅવયવ કોણ હવે A1 નું સ્થાન પ્લસ હોય પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ સમજાયું તમને તો આપણે A1 નો સહઅવયવ શોધવા જાવ ને તો B2C3 માઇનસ B3C2 થાય એ જ ઘટક છે જો આવ્યો બરાબર હું હવે સ્મોલ b1 નો સહઅવયવ શોધું ને બેટા તો શું થશે પેલું માઇનસ તો લાગશે અને A2C3 માઇનસ A3C2 થાય બરાબર એટલે માઇનસ જો અંદર આપી દો તો A3C2 માઇનસ A2C3 થઈ જાય બરાબર એ બીજો ઘટક છે રાઈટ એમાં કંઈક એરર લાગે છે અહીંયા એ હોવો જોઈએ બરાબર છે આવું છે એટલે આ શું થયું આ બધા કોણ છે તો આ થયું સહઅવયવોથી બનતો શ્રેણી એટલે એને ઇંગ્લિશમાં એટલે કે ગણિતમાં લખવું હોય તો એડજોઇન્ટ લખાય ને એડજોઇન્ટ એટલે નિશ્ચાયકનો વર્ગ હવે નિશ્ચાયકનું મૂલ્ય કેટલું છે બેટા 5 નો વર્ગ એટલે 25 એટલે તમે સમજ્યા બધી વસ્તુ એકની એક જ ભણાવું જ કરવાનું કશું નવું તમને ભણાવતો નથી એટલે પણ આ વખતે MCQ આનો આવશે એ 100% છે આનું મૂલ્ય શોધવું છે તો તમે શું કરશો નિશ્ચાયકના મૂલ્યનો વર્ગ કરી દેશો જે પણ નિશ્ચાયક હોય એનો વર્ગ તો ચાલો ફટાફટ 3 2 માઇનસ માઇનસ એટલે પાછું -3 થશે માઇનસ માઇનસ +2 4 +4 અને +3 બોલો -6 -4 એટલે આ શું થશે -3 થશે 8 2 16 થશે અને 6 ને 4 10 એટલે -30 થશે એટલે -30 વત્તા 13 એટલે થશે સોરી 17 -17 અને -17 નો વર્ગ શું થશે 289 કારણ કે આપણું નિશ્ચાયક છે અને આપણે નિશ્ચાયકનો વર્ગ કરીએ એટલે 289 થઈ જશે આવું કહેવા માંગે છે રાઈટ એટલે આ સમજાઈ ગયો હવે આ દાખલો જુઓ નવો દાખલો બીજા સ્તંભના સહઅવયવો હવે એકચ્યુઅલી એને M1 M2 M3 કીધા એટલે બીજો સ્તંભ એટલે આ તમે સમજજો બહુ ધ્યાનથી એટલે જે 9 નો સહઅવયવ છે ભાઈ એને M1 કીધું 8 નો જે સહઅવયવ છે એને M2 કીધું
અને 10 નો જે સહ અવયવ છે એને m3 કીધું અને પછી એને શું કર્યું તો તમે જુઓ m1 નો સહગુણક 1 રાખ્યો છે, m2 નો સહગુણક -1 રાખ્યો ને 1 રાખ્યો. આવું કોઈ સ્તંભમાં છે? આજે 1 -1 અને 1 કોઈ સ્તંભમાં છે? તો જવાબ આવે છે નથી. બરાબર, પણ જો તમારો ત્રીજો સ્તંભ જુઓ ને, ત્રીજો સ્તંભ એકચ્યુઅલી 1 1 1 છે. હવે જો આ ત્રીજા સ્તંભને એટલે 1m1 વત્તા 1m2 વત્તા 1m3 કરવામાં આવ્યું હોત તો સાંભળો, સ્તંભ ત્રીજો અને સહ અવયવ બીજાના એટલે નંબર અલગ થાય તો આનો જવાબ 0 આવે. આ સમજણ પડી. પણ અહીંયા શું પૂછ્યું છે લોકોએ? m1 -m2 +m3. આવું કોઈ કોમ્બિનેશન છે નહીં, એટલે અહીં તમારે એના સહ અવયવ લેવા પડશે. તો m1 નો સહ અવયવ કેવી રીતે શોધશો તમે? એટલે 9 ને છુપાવશો તો અહીંયા 10 1 12 અને 1 m2 નું સ્થાન ચિહ્ન અને પાછું આ માઇનસ આવશે બેટા. બરાબર, m2 નું કયું સ્થાન ચિહ્ન આવશે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવશે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલે બીજું તો જે છે એ જ પોઝિશનમાં રહેશે અને અહીંયા આવશે 7 1 12 અને 1 અને m3 માટે આવશે પાછું માઇનસ. એટલે હું આને કેન્સલ કરીને અહીં માઇનસ કરી દઉં છું અને અહીંયા આવશે 7 1 10 1. એટલે જો આનું સાદુરૂપ આપું તો 10 - 12 અહીં 7 - 12 અને અહીં 7 - 10 આવું થાય છે. તો આનો જવાબ શું થશે? +2 આ +5 અને આ -++3 એટલે આનો જવાબ આવે 10. તો આનો જવાબ 10 આવે. એટલે આમાં કેટલા MCQ બનાવી શકાય ખબર પડી? જો બધા વચ્ચે વત્તા હોત તો જવાબ 0 આવે. પણ અહીં સ્તંભ બીજા સ્તંભના સહઅવયવ છે અને બીજા કોઈ પણ સ્તંભના ઘટકો સાથે નથી ગુણ્યો. 1 -1 ને 1 લીધો છે, એ અલગ છે. એટલે આ જવાબ 10 આવે. ડાયરેક્ટ 0 જવાબ ના આવે. નેક્સ્ટ, આટલું સમજાઈ ગયું તમને, રાઈટ? હવે ટોપિક શ્રેણિકમાં આવે છે, શાંતિથી સમજજો. હવે શ્રેણિકમાં ટોપિક આવે છે સમમિત અને વિસંમિતનો. તો વિદ્યાર્થીઓ, સમમિત શ્રેણિક એને કહેવાય a નો ટ્રાન્સપોઝ બરાબર a થાય. બધાને ખબર છે આવું. અને અહીં a નો ટ્રાન્સપોઝ બરાબર -a થાય. રાઈટ છે? હવે આ દાખલાઓમાં શું કરીશું? a નો ટ્રાન્સપોઝ એટલે આનું જો ઉદાહરણ લેવા જઈએ તો આ 1 3 5 કોઈ બી ઘટક લખો, પછી અહીં 2 લખો તો અહીં 2 લખો, -4 લખો તો -4 લખો, 6 લખો તો 6 લખો. આનું ઉદાહરણ છે. જ્યારે વિસંમિતનું ઉદાહરણ શું છે? ફરજિયાત અગ્રવિકર્ણ 0 થાય અને આ -3 હોય તો 3 થાય, 4 હોય તો સામે -4 થાય, 5 હોય તો અહીં -5 થાય. એટલે એક વસ્તુ સાંભળજો, આના પરથી MCQ આવે એ 100% છે. એટલે કોઈ પણ MCQ એવો હશે કે એનું સાદુરૂપ આપતા અગ્રવિકર્ણના ઘટકો 0 થતા હશે અને આમને સામને પ્લસ માઇનસ થતું હશે, એ જ બેઠો ઘટક. સમજ્યા? એટલે આનો જવાબ 0. એટલે એક આ MCQ આવે એની શક્યતા 100% છે. રાઈટ છે? એટલે એ ત્રિકોણમિતિમાં આવી શકે, કોઈ પણ ફોર્મેશનમાં આ દાખલો આવી શકે એવું છે. રાઈટ? હવે નેક્સ્ટ પર જઈએ. જુઓ, હવે ભાઈ કોઈ પણ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિકમાં ફેરવવો છે. સમમિત શ્રેણિકમાં ફેરવો તો તમારે છે ને એને a વત્તા a ટ્રાન્સપોઝ કરવું પડે, અથવા 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ કરવું પડે, અથવા 2 વખત a વત્તા a ટ્રાન્સપોઝ કરવું પડે, અથવા 2/3 વખત a વત્તા a ટ્રાન્સપોઝ કરવું પડે. આવું કશું બી કરવું પડે. અને જો કોઈને વિસંમિત શ્રેણિકમાં ફેરવવું હોય તો a - a ટ્રાન્સપોઝ કરવાનું, અથવા 1/2 a - a ટ્રાન્સપોઝ કરવાનું, અથવા 1/3 પણ કરવું પડે. એટલે કશું પણ કરવું પડે સહગુણક વડે. રાઈટ? આ બધાને જ બધું આવડે છે. હવે જે MCQ જનરેટ થાય છે કે ભાઈ a બરાબર x વત્તા y, જ્યાં x સમમિત અને y વિસંમિત છે. તો x અને y શોધો. આવો સવાલ આવે. એટલે સમમિત કે તો એકચ્યુઅલી તું a વત્તા a ટ્રાન્સપોઝ લેશે
અને અહીંયા તું a માઇનસ a ટ્રાન્સપોઝ લેશે, પણ આ બેનો સરવાળો a થવો જોઈએ, એટલે આગળ મેં લગાવ્યું 1/2, કારણ કે મારે સરવાળો કરે તો પેલું 2a થઈ જાય, એટલે આ y ની કિંમત થઈ અને x ની કિંમત થઈ. હવે જો હું x વત્તા y કરું બેટા, તો 1/2 કોમન કાઢી લઉં, તો a વત્તા a ટ્રાન્સપોઝ વત્તા a માઇનસ a ટ્રાન્સપોઝ થાય, અને આ કેન્સલ થઈ જાય, એટલે 1/2a અને આ 2a થાય, કેન્સલ કેન્સલ a, એટલે આ સમયે x અને y કયા લેશો? ખબર પડી તમને આ દાખલામાં? એટલે હા સર ખબર પડી, x હું લઈશ 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ અને y શું લઈશ? a માઇનસ a ટ્રાન્સપોઝ. હવે આ સવાલને ટ્વિસ્ટ કરીએ કે ભાઈ a બરાબર x વત્તા y બાય 2 છે. શું લઈએ? y ના છેદમાં 2, અને અહીં x સમમિત છે અને y કેવો છે? દ્વિસંમિત. તો શોધો x અને y. તો અહીં x નો સબુ શું છે? x નો સબુ શું છે? 1 છે, અને અહીંનો સબુ શું છે? 1/2 છે જ, એટલે તમે x શું ધારશો? 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ ધારશો, અને y ધારશો ખાલી a માઇનસ a ટ્રાન્સપોઝ. તમને સમજણ પડી? હવે તમે x વત્તા y ભાગ્યા 2 કરશો, એટલે 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ વત્તા a માઇનસ a ટ્રાન્સપોઝ ભાગ્યા 2, એટલે બંનેમાંથી 2 કોમન કાઢી લેશો, એટલે પાછી a ની એ જ સંરચના થઈ, અને આ કેન્સલ થશે, એટલે 1/2 into 2a બરાબર a. તમને સમજાયું? એટલે આ દાખલો આ રીતે ગણવાનો હતો. એટલે કાલે ઉઠીને એ લોકો એવું પૂછે કે a બરાબર 3x વત્તા y બાય 4, x સમમિત છે અને y કેવો છે? દ્વિસંમિત છે. તો શોધો. એટલે તમારે કશું કરવાનું નહીં, આ જે છે ને 3x બરાબર આવું લઈ લો, 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ લઈ લો. તમારે હવે આ યાદ રાખવાનું, એટલે x બરાબર 1/6 a વત્તા a ટ્રાન્સપોઝ. સમજાયું? એટલે આપણે શું કર્યું? આખી સંખ્યાને 1/2 a વત્તા a ટ્રાન્સપોઝ વડે રિપ્લેસ કરી દીધું, અને જે પેલો y/4 હતો ને એની જગ્યાએ તમારે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ લખી દેવાનું. સો y બરાબર પેલું કટ થશે તો 2 વખત a માઇનસ a ટ્રાન્સપોઝ. આ તમારો જવાબ. x અને y શોધો એવું કે તો તમારે કશું જ નહીં કરવાનું, અહીં જે બેઠું હોય એને કોની સાથે? પણ જો આ સમમિત છે, સમમિત હોય તો વત્તા સાથે, આ સમમિત હોય તો a વત્તા a ટ્રાન્સપોઝ સાથે સરખાવવાનું, અને જો આ વિસંમિત કીધું હોય, શોર્ટકટ આવડી ગઈ બેટા, તો 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ કરી દેવાનું, સરખાવી, અને એમાંથી ડાયરેક્ટ x અને y શોધી નાખવાનું. રાઈટ છે? એક આ MCQ બની શકે. હવે ત્રીજો MCQ સમમિતનો, કે ભાઈ a બરાબર આવું કંઈક આપ્યું છે, 3 2x plus 5, પછી અહીંયા આપે કંઈક 3x minus 4, અને અહીંયા આપે 7, ત્યાં ઊંધું આપે, અને આ સમમિત છે. તો આમાં શું થાય? a ટ્રાન્સપોઝ બરાબર a લે એટલે આ બે સંખ્યાઓ કેવી થઈ જાય? સમાન. એટલે તારે કશું જ કરવાનું નહીં, આ બે સંખ્યાઓને સમાન, આ કેવું છે? સમમિત છે. બરાબર? એટલે સમમિત છે એટલે ડાયરેક્ટ સરખાવવાનું, એટલે x બરાબર 9. હવે આ જ વસ્તુ વિસંમિત કે તો બંને બરાબર શું લે તમે? માઇનસ લે. તો આવા સમમિત અને વિસંમિત પર આધારિત બેઝિક MCQ આ રીતે બની શકે વિદ્યાર્થીઓ. સમજાયું? વિદ્યાર્થીઓ આવો એક દાખલો આવ્યો કે ભાઈ 3 યામ આપ્યા છે ને એનું ક્ષેત્રફળ 1/2 હોય તો એ શોધો. આ MCQ આવે એની શક્યતા 100% છે. આ નહીં આવે, આના જેવો કોઈ પણ આવશે. રાઈટ છે? એટલે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે 1/2 3a1 2 4 1 2 5 1 બરાબર એ લઈશું. હવે તમને ક્ષેત્રફળ બી કેટલું આપી દીધું? 1/2 બરાબર 1/2 લઈ લઈશું વિદ્યાર્થી. એટલે હવે આનું સાદુરૂપ આપું તો શું થાય? મોટા કૌંસમાં 3 4 minus 5 minus a 2 minus 2 વત્તા 1 5 દુ 10 ઓછા 4 દુ 8, અને આ આવશે માનાંક. હા, કૌંસ નહીં આવે, માનાંક. 1/2 કેન્સલ, એટલે 1 બરાબર અહીં સાદુરૂપ આપીએ તો શું થશે વિદ્યાર્થી? તો સાદુરૂપ આપીએ તો આ શું થશે? -3. a નો સહગુણક શું થઈ ગયો બેટા? 0 અને +2.
એટલે પ્રેક્ટિકલી 1 બરાબર -1 આવે એટલે 1 બરાબર 1 થઈ ગયું. તો અહીં એ શોધવાનો હતો, એ તો મળ્યો જ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, એ ન મળે યા કશું ને કશું પણ લખી દેશે, રાઈટ છે? તો એ શક્ય નથી. તો સાંભળો, અહીં એ નો સહગુણક શું થાય છે? તો અહીંયા જે હું નોંધ લખાવું છું એ ધ્યાનમાં રાખજો, આ દાખલાનો જવાબ શું આવે. તો અહીં એ નો સહગુણક 0 થાય છે, યાદ રાખજો. એટલે સમજો એ ની સાથે 0 છે. હવે હું એ ની કિંમત 1 લઉં તોય જવાબ 0 થશે, એની કિંમત 100 લઉં તોય જવાબ 0 થશે, પાઈ લઉં તો પણ 0 થશે. એટલે એની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. એટલે એવરી એ બિલોંગ્સ ટુ આર. કાં તો આ જવાબ હોઈ શકે, કાં તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો યાદ રાખજો બેટા, આ 100% MCQ આવશે, યાદ રાખજો. અથવા બીજો કોઈ દાખલો હોય અને એનો સહગુણક 0 થઈ જાય, અને જો તમારું બે વસ્તુ છે, હા, સહગુણક 0 થાય, સહગુણક 0 થાય તથા તમારું LHS બરાબર RHS થાય. બે વસ્તુ યાદ રાખજો, સહગુણક 0 થાય અને રૂલ નંબર 1 ને રૂલ નંબર 2 LHS બરાબર RHS થાય. હવે જો તમારો LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS થાય, આવું કોઈ વાર થાય, તો યાદ રાખજો LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, તો એ ન મળે એવું આવે. અને LHS બરાબર RHS થાય તો એ બિલોંગ્સ ટુ R આવે. સમજાઈ ગયું? તો વિદ્યાર્થીઓ, આવો એક છે ને સદિશમાં મેં દાખલો બનાવ્યો કે ભાઈ સદિશ x બરાબર, ફોર એક્ઝામ્પલ મેં m આપ્યું, -1 આપ્યું અને અહીં 0 આપ્યું. અને સદિશ y જે આપ્યો ને એ 0 આપ્યો, યા તો 1 આપ્યો, અહીંયા m આપ્યો ને અહીંયા 2m આપ્યો. અને એવું કીધું કે x લંબ y છે, x લંબ y છે. તો m ખાલી જગ્યા. આ સદિશનો દાખલો છે. હવે લંબ હોય બેટા, x લંબ y, તો આપણને બધાને ખબર છે, તમે બધા x ડોટ y બરાબર શું લેશો? 0. એટલે m -1 0 ડોટ 1 m ને 2m બરાબર શું લેશો? 0. આનો આની સાથે ગુણાકાર કરશો એટલે m, આનો આની સાથે ગુણાકાર કરશો એટલે -m, અને 0 નો આની સાથે ગુણાકાર કરશો 0 બરાબર 0. તો અહીં તો 0 બરાબર 0 આવી ગયું. એટલે હવે તમારો અહીં જો આ દાખલામાં તમારો સહગુણક 0 નથી થતો. આમાં તો તમારો જે ચલ છે ને એ કટ થઈ જાય છે. અહીંયા શું થાય છે? તમારો ચલ કટ થઈ જાય બેટા. અને આગલા દાખલામાં શું હતું? તમારો સહગુણક 0 થતો હતો. એટલે આ દાખલામાં ભલે LHS બરાબર RHS થાય છે, પણ આ દાખલામાં પ્રેક્ટિકલી તમારે m બરાબર 0 લેવું. જ્યારે તમારો ચલ કટ થઈ જાય ત્યારે તમે m બરાબર 0, એટલે જો તમારો x તમે 0 -1 અને 0 અને y બાર 1 0 0 લેશો ત્યારે જ x લંબ y થશે. સમજ્યા? એટલે આ દાખલામાં તમારો જવાબ m બરાબર 0 લેવાનો છે, m બિલોંગ્સ ટુ r લેવાનું નથી. આવા નાના નાના MCQ પૂછાવાના છે. સો અમારી સાથે જોડાયેલા રહેવું. થેન્ક યુ. હવે વિદ્યાર્થીઓ, આ MCQ માં એડજોઇન્ટ એ ની કિંમત શોધવાની છે. એટલે શું થયું? સહ અવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. એ કેટલું થાય? નિશ્ચાયકના વર્ગ બરાબર થાય. એટલે આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય શોધી નાખીએ તો 3 0 -5 -+1 0 -+3 -2 0 -0. એટલે અહીં થાય -12 અને આ -15, સોરી, અને આ +3, એટલે જવાબ આવે -12. રાઈટ? અને હવે એનો વર્ગ કરી દઈએ તો 144. તો જવાબ આવશે C.